જો પપ્પાના કહેવા પ્રમાણે મીતાફોઈ મિલીને લઈને નર્મદા પરિક્રમાએ ગયા હોય તો બધું સામાન લઈને થોડી જાય. અને જો પરિક્રમાએ જવું જ હતું તો એકલા જવું હતું ને. મિલીને શું કામ લઈ ગયા? શું ખરેખર પરિક્રમામાં જ ગયા છે ને? કે પછી કાયમ માટે ઘર છોડીને ગયા છે? ને આજે મીતાફોઈની આંખોમાં જે પોતાને દોષી હોવાનો ભાવ જોયો છે એના પરથી લાગે છે કે આજની ઘટનાએ એમના મન પર બહુ ઊંડી અસર કરી છે. ચલો, આ પરિક્રમાથી એમના બધા પાપ ધોવાઈ જાય અને એમને પ્રાયશ્ચિત થાય તો ગંગા નાયક. હા, શું છે? હું કથક શીખી હતી. ધનરાજ મારા ડાન્સનો દીવાનો હતો. એટલે આ જે ઘૂંઘરું છે જે ધનરાજના ગયા પછી મીતાફોઈએ ક્યારેય પગમાં નથી પહેર્યા. મીતાફોઈનો શોક ધનરાજના જવાથી શોકમાં ફેરવાઈ ગયો. ફિયાનો મેસેજ. સોરી કિયારા, હું જે જગ્યાએ છું ત્યાં નેટવર્કનો ઇશ્યુ છે એટલે તને ફોન ના કરી શકી. રાધાની જેમ મારે તારી પણ માફી માંગવી છે એટલે જ તને મેસેજ કર્યો છે. મેં તને પ્રોમિસ આપ્યું હતું કે નવરાત્રિમાં તારા અને ક્રિશ વચ્ચેથી રાધા નામના કાંટાને હું કાયમ માટે હટાવી દઈશ. પણ આટલા પ્રયત્નો પછી પણ રાધા બચી ગઈ. તને એમ થતું હશે કે ફિયાએ મને આપેલું પ્રોમિસ પૂરું ના કર્યું. રાધાના નસીબમાં હજી જીવવાનું લખ્યું હશે એટલે આ વખતે પણ એ બચી ગઈ. મને ખબર છે હું રાધાને મળવા ગઈ હતી એટલે તું ટેન્શનમાં હોઈશ, પણ તારી આ ફિયા પર ભરોસો રાખ. મેં તારા વિશે રાધાને કંઈ નથી કહ્યું. મેં ફક્ત રાધાએ મિલીને બચાવી લીધી એ માટેનો આભાર માની ત્યાંથી જતી રહી. બની શકે તો મને માફ કરી દેજે. અને હા, મને શોધવાનો પ્રયત્ન ના કરતી. ફિયા, તને માફ કરું હું? માય ફોલ્ટ. અને તને શું લાગે છે તું નહીં હોય તો મારે એક પણ કામ નહીં થાય એમ? પીકે કહ્યું હતું કે આને કોઈ ઇમ્પોર્ટન્ટ કામ છે. શું કામ હશે કોણ જાણે. હા બોલો, આટલું તો શું અર્જન્ટ કામ છે? ક્યારના ફોન પર ફોન કર્યા કરો છો. શું? અરે પણ મેં તમને પૈસા તો આપ્યા હતા. ના ના, હું કંઈ નથી જાણતી. જો એમને જોઈએ ને એટલા પૈસા ખવડાવો, પણ મારા કહ્યા પ્રમાણે બધું આપણી ફેવરમાં જ થવું જોઈએ. તમને આટલા બધા પૈસા હું શેના માટે આપું છું? હા, ટ્રાય નહીં. આઈ વોન્ટ રિઝલ્ટ્સ. મારી જિંદગીમાંથી પ્રોબ્લેમ્સ ક્યારે જશે? એક પ્રોબ્લેમ પતતો નથી કે બીજો મારા માથે આવીને ઉભો રહી જાય છે. શૌર્ય, આજે અચાનક રાજેશ અંકલ આપણે બધાને ભેગા કેમ કર્યા છે? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? મોટા ભાઈ,
જે સવાલ તમારા મનમાં છે ને એ સવાલ મારા મનમાં પણ આવે છે. હમણાં આરપી અંકલ આવશે ને એટલે આપણી ક્યુરિયોસિટીનો અંત થશે. રાધા, આ મીતાફોઈ અચાનક ઘર છોડીને ગયા એના માટે તો નહીં હોય ને? ના ના, પપ્પાએ કહ્યું હતું ને કે મીતાફોએ એમને જાણ કરી છે. રશ્મિબેન, શું વાત છે? આટલું બધું સસ્પેન્સ કેમ ક્રિએટ થઈ રહ્યું છે? આઈ મીન, તમને તો કંઈ ખબર હશે ને? રાજેશભાઈએ તમને તો કંઈક જણાવ્યું જ હશે ને? સાચે જ મને ખબર નથી. જો મને કહ્યું હોત તો તમને કહેવામાં શું વાંધો હતો? એકચ્યુઅલી આપણી સાથે એટલું બધું થયું છે ને કે આવું કંઈ પણ થાય તો ટેન્શન થવા લાગે છે. ટેન્શન લેવા જેવું કંઈ નથી. વાત એવી છે કે તમારા બધાના ટેન્શન કાયમ માટે દૂર થઈ જશે. એવી તો શું વાત હશે? રિલેક્સ. મને લાગે છે આપણને બધાને નવરાત્રી ફળી છે. મારી અને ઓફકોર્સ તમારા બધાની માતાજીએ પ્રાર્થના સાંભળી લીધી છે. રાજેશભાઈ, હવે તો કહી દો, વાત શું છે? તમારા માટે સારા સમાચાર છે. મને ગઈકાલે રાત્રે જજ સાહેબનો ફોન આવ્યો હતો. અમારા કેસને રિલેટેડ કોઈ વાત હતી? ઓફકોર્સ યસ. જજ સાહેબ કહેતા હતા કે આવતા અઠવાડિયે આપણો પાવર ઓફ એટર્નીનો કેસ બોર્ડ ઉપર આવશે. શું? ખરેખર? મને તો વિશ્વાસ જ નથી થતો કે આપણને તારીખ મળી ગઈ છે. માત્ર તારીખ જ નહીં, પણ આ કેસનું ડિસિઝન આપણી ફેવરમાં આવશે એવી જજ સાહેબે મને બાંયધરી આપી છે. શૌર્ય, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે ને? હા અંકલ. આરપી સર, આ જુઓ, વકીલ સાહેબ પણ આવી ગયા. આવો વકીલ સાહેબ, પ્લીઝ. શૌર્ય, હા અંકલ, લાવું. વકીલ સાહેબ, આ લોકોને મારી વાતો પર વિશ્વાસ નથી આવતો. તમે જ એમને જણાવો. આવતા અઠવાડિયે આપણો કેસ બોર્ડ પર આવી જશે અને એનો સમન્સ પણ હું લેતો આવ્યો છું. હવે તો ખાતરી થઈ ને? હા. શૌર્ય, લો અંકલ. હવે જે આ પ્રોપર્ટીના ઓનર છે અને જેણે કિયારાના નામે આ પાવર ઓફ એટર્ની કરી છે, એટલે ઉર્મિલાબેન નાણાવટીએ કોર્ટમાં ગમે તે સિચ્યુએશનમાં હાજર રહેવું પડશે. હા હા, હું 100% હાજર રહીશ. વકીલ સાહેબ, ચુકાદો અમારી ફેવરમાં આવશે ને? 101% તમારા જ ફેવરમાં આવશે, કારણ કે તમે હયાત છો અને તમારા પાવર્સ તમે ગમે ત્યારે રદ કરી શકો છો. તો પછી હમણાં સુધી કેમ ના થયું? કારણ કે કિયારે પૈસા ખવડાવીને એવા બધા પ્રયત્નો કર્યા હતા કે જેથી તમને તારીખ જ ના મળે. એને ખબર હતી કે જેવી તમને તારીખ મળશે અને જેવા તમે કોર્ટમાં તમારી જુબાની આપશો એટલે એના બધા જ પાવર બીજી જ મિનિટે કેન્સલ થઈ જશે. પણ હવે તારીખ ફેરવી શકે એવી કોઈ શક્યતા જ નથી. જજ સાહેબે પોતે દબાણથી આ કેસ બોર્ડ ઉપર લીધો છે. ચાલો ત્યારે હું રજા લઉં છું, પણ આપેલી તારીખે કોર્ટમાં હાજર રહેજો. જી, હું ચોક્કસ જ હાજર રહીશ. વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? યુ નો નો નો, આવું ના થવું જોઈએ. આટલો સમય મારા પૈસા લૂંટતા આવે અને હવે બધાએ હાથ અદ્ધર કરી નાખ્યા. ઓ ગોડ, જો આ કેસ કોર્ટમાં ગયો, મારો આ મહેલ જેવો બંગલો, આ ગાડી, આ એશો આરામ
બધું મારી પાસેથી છીનવાઈ જશે. હું રોડ પર આવી જઈશ. નો વે, આવું ના થવું જોઈએ. જો કેસ ઉર્મિલા નાણાવટીના ફેવરમાં ગયો તો મારું ક્રિશ સાથે જીવન વિતાવવાનું જે સપનું છે, શું એ સપનું જ રહી જશે? મમ્મી, મારી રાધા ભાનમાં આવી ગઈ. મમ્મી, મેં કિયારાને પૈસા નથી આપ્યા. એટલે મેં કિયારાની નોકરી એક્સેપ્ટ કરી લીધી છે. તારા અને તારા પરિવાર પર હવે પછી ઘણા બધા સંકટ આવશે, પણ તું ચિંતા ના કરીશ. તારી આસપાસ એક છોકરી છે, તે તારા જીવની નૈયા ડૂબવા નહીં દે. એ તૂફાનમાંથી પણ તારા પરિવારને ઉગાડી લેશે. મમ્મીજી, હા, હવે તો તમે ખુશ છો ને? હા બેટા, પણ સાચા અર્થમાં હું ખુશ ત્યારે થઈશ જ્યારે આપણને આપણું ઘર પાછું મળી જશે. હવે એ દિવસ પણ દૂર નથી મમ્મીજી. ભગવાને આપણી જેટલી પરીક્ષા લેવાની હતી ને એ લઈ લીધી. હવે મને ખાતરી છે, હવે જે કંઈ પણ થશે ને એ બધું સારું જ થશે. હા બેટા, હું પણ એ જ દિવસની રાહ જોઉં છું જ્યારે આપણને આપણું ઘર પાછું મળી જશે. મારા કારણે તમારે બધાએ બહુ ભોગવવું પડ્યું છે. આજે કંઈ પણ થયું છે એ ખરાબ સપનું સમજીને ભૂલી જાવ ને. જીવન ખૂબ જ સુંદર છે. હલો વકીલ સાહેબ, પેપર્સ રેડી છે? ઠીક છે, તો તમે ક્યારે આવો છો? ઓકે, તો આજે રાત્રે આપણે જોઈ લઈએ. એક કામ કરો ને સાહેબ, તમે તમારી ફેમિલી સાથે આવજો. આપણે કોઈ સરસ હોટલમાં ડિનર કરીશું અને પછી બધા પેપર્સ પણ જોઈ લઈશું. રાઈટ સર, તો આપણે ડિનર ઉપર મળીએ. ઓકે. ક્યાં એકલા એકલા ડિનર પર જવાના છો? એકલો ક્યાં જવાનો છું? હું તો મારી ગર્લફ્રેન્ડની સાથે જવાનો છું. આ ઉંમરે આવી વાતો કરતા શરમ નથી આવતી તમને? અરે એમાં શરમ શાની? અરે હજી તો હું જવાન છું અને મારી ગર્લફ્રેન્ડ છે જેટલી સુંદર, એને જુઓ એટલે બધું ભૂલી જવાય. જાઓ, મારે છે ને તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. અરે પણ મારે તને મારી ગર્લફ્રેન્ડનું નામ કેવું છે? મારે નથી સાંભળવું. અરે પણ મારે કેવું છે ને. પણ મારે નથી સાંભળવું ને. રશ્મિ નામ છે એનું. આ ઉંમરે પણ તમારી રોમેન્સ કરવાની આદત નથી ગઈ. તો બોલો, તમારી ગર્લફ્રેન્ડને ડિનર માટે ક્યાં લઈ જવાના છો? તું બસ તૈયાર થઈ રહેજે, એક સરપ્રાઈઝ પ્લાન કરી છે. રશ્મિ, માતાજીની કૃપાથી હવે રાધાના જીવનમાં બધું સારું જ થશે. હા, સાચું કહું, તમે જે રીતે વિચાર્યું હતું ને એ જ રીતે નવરાત્રી બધા માટે યાદગાર બની ગઈ. સાચું કહું તો મારી દીકરી જ્યારથી જન્મી ને ત્યારથી એણે ઘણા બધા દુઃખો ભોગવ્યા છે, પણ હવે બસ, હવે એના જીવનમાં માત્ર ખુશી અને ખુશી જ હશે. એના જીવનમાં હવે કોઈ દુઃખ નહીં આવે. અરે એને ખુશ રાખવા માટે મારે જે કરવું પડે ને એ બધું જ હું કરીશ. હું જાણું છું, તમારો જીવ તમારી દીકરીમાં જ છે અને તમારી દીકરી માટે પણ તમારાથી વિશેષ બીજું કંઈ જ નથી. જો આપણે ભૂતકાળને વાગોળતા રહીશું ને તો આજને જીવવાનું ભૂલી જઈશું. આજે આપણે ખુશ છીએ તો એ ખુશી માણી લેવાની. જીવન કઈ રીતે જીવવું જોઈએ એ કોઈ તારી પાસેથી શીખે. એવું કંઈ નથી મમ્મીજી. આપણી સાથે જે કંઈ પણ થયું એ તો આપણે નથી બદલી શકવાના, અને જે કંઈ થવાનું છે એ આપણને ખબર નથી.
તો પછી ભવિષ્ય અને ભૂતકાળની ચિંતા કરવા કરતા વર્તમાનને હસતા હસતા જીવી લઈએ ને. અને આ જ મારો જીવન મંત્ર છે. અને મમ્મીજી, કેસ આપણે જીતી જઈશું, પછી આપણે બધા પહેલાની જેમ જ સાથે ખુશીથી આપણા ઘરમાં રહીશું. હા બેટા, હું પણ એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું. એ દિવસ હવે દૂર નથી. હવે તમને તમારું એમ્પાયર પાછું મળી જશે અને એકવાર ફરીથી એ જાજરમાન ઉર્મિલા નાણાવટી એમની સ્ટાઇલમાં જિંદગી જીવશે. હા, પણ હવે તમારે કોઈ જ કામ નથી કરવાનું. હવે તમારા સંતાનો સક્ષમ છે તમારો બધો જ બિઝનેસ સંભાળી લેવા માટે. હા, પણ સૌથી પહેલા તો પેલી કિયારાના મોઢા પર 25 લાખ રૂપિયા મારીને હું મારા દીકરા કૃષ્ણની ગુલામીમાંથી છોડાવી દઈશ. મમ્મીજી, કેસ આપણે જીતી જઈશું ને પછી કિયારા કોઈ પણ જગ્યાની માલિક નહીં રહે. એની પાસે અત્યારે જે કંઈ પણ છે એ તમારું જ તો છે. તો પછી કેવા પૈસા અને કેવી ગુલામી? બસ રાધા, માતાજીની કૃપા આપણા બંને પરિવાર પર રહે, એ જ માને પ્રાર્થના. હે માતાજી, તમે મારા સાસુમાના ચહેરા પર જે ખુશી લાવ્યા છો એ કાયમ માટે ટકાવી રાખજો. એમની સાથે જ અમારા આખા પરિવારની ખુશીઓ જોડાયેલી છે. આજે જ્યારે સાચે જ મને ફિયાની જરૂર છે ત્યારે જ એ મને છોડીને જતી રહી છે. જેમને મેં પૈસા ખવડાવ્યા એ જજ અને વકીલ પણ મારો ફોન નથી ઉપાડી રહ્યા. ઓ ગોડ, હવે હું મારો કેસ કોના ભરોસે લડીશ? મને પણ આ ફિયાની બહુ ગંદી આદત પડી ગઈ છે. આવતા અઠવાડિયે કોર્ટની ડેટ છે. ઓ ગોડ, હું શું કરું મને કંઈ નથી સમજાતું. આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે જીવું છું ને એ મારું મન જ જાણે છે. કોર્ટની ડેટ આવે ને એ પહેલા મારે ગમે તે રીતે રસ્તો કાઢવો જ પડશે. આટલી મહેનત કરીને મેળવેલી જે પ્રોપર્ટી છે આટલી સહેલાઈથી હું હાથમાંથી નહીં જવા દઉં. લાગે છે હવે મારે એકલા હાથે જ મારી આ લડાઈ લડવી પડશે. રાધા, હા, મમ્મીજી શું કહેતા હતા? કોર્ટની તારીખ આવી છે ને તો બહુ જ ખુશ છે. હવે તો એમને એમ થાય છે કે ક્યારે પોતાના ઘરે જઈએ. હવે આપણા બધાનો સારો સમય શરૂ થયો છે. આપણે બધા પહેલાની જેમ સાથે રહીશું. શું વાત છે? દેરાણી જેઠાણી મળીને શું ગપ્પા મારી રહ્યા છો? પોતાના ઘરમાં જવાના સપના જોઈ રહ્યા છીએ. હવે સપના જોવાનો સમય પૂરો થયો. હવે જે કંઈ પણ થશે ને એ હકીકતમાં થશે. આ વખતે સાચે જ થશે ને મમ્મી? કેમ, તને માતાજી પર શ્રદ્ધા નથી? મને તો પૂરી શ્રદ્ધા છે મમ્મી, પણ જીવનમાં એટલા બધા ઉતાર ચઢાવ આવ્યા છે ને કે હવે મનમાં એક ડર લાગે છે. બેટા, હવે મનમાંથી બધો જ ડર કાઢી નાખ. હવે જે કંઈ પણ થશે ને એ તમારા સારા માટે જ થશે. અને ટૂંક સમયમાં અમે તમારા ઘરે મહેમાન બનીને આવીશું, જોજે. માતાજી કરે એ દિવસ બહુ જલ્દી આવે. આવશે, ચોક્કસ આવશે. અરે હા, હું અને તારા પપ્પા રાત્રે ડિનર પર બહાર જવાના છે અને પછી એક કામ પણ છે, એટલે આવતા અમને મોડું થશે. તમે લોકો દરવાજો લોક કરીને સૂઈ જજો, અમે બીજી ચાવી લઈને જઈશું. ઠીક છે. મમ્મી અને પપ્પા નથી ને તો મેં નક્કી કરેલા કામ આજે ચોક્કસ પૂરા થઈ જશે. ભાભી, તમે મને બોલાવ્યો? હા, હા, ઘુંઘરૂ કોના છે ભાભી? મીતા ફોઈના. મીતા ફોઈના? હા, એ તમને ક્યાંથી મળ્યા? ગઈકાલે હું મીતા ફોઈના રૂમમાં ગઈ હતી ને ત્યાંથી મને મળ્યા. શૌર્યભાઈ, આ જોઈને મને એવો વિચાર આવે છે કે મીતા ફોઈ ધનરાજ ફુવાને કેટલો પ્રેમ કરતા હશે. એમના ગયા પછી મીતા ફોઈએ એમના શોખ મારી જ રાખ્યા.
તે છતાં આજે 20-22 વર્ષ થઈ ગયા હશે. આજ સુધી મીતાફોએ આ ઘૂંઘરું સાચવીને રાખ્યા છે. માનવું પડે નહીં ભાભી, પ્રેમમાં આટલી તાકાત હોય છે. હા, એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એને જ ખબર પડે.